એક ગામમાં મધ્યમાં એક સુંદર ચબૂતરો હતો. એ ચબૂતરો માત્ર ઈંટ પથ્થરનો નહોતો, પરંતુ ગામની સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક હતો. દર સવાર સાંજ ત્યાં પક્ષીઓ આવીને દાણા ચણતા અને ગામના લોકો તેમને પ્રેમથી દાણા નાખતા. ગામમાં કિશન નામનો એક નાનો છોકરો રહેતો હતો. તે રોજ શાળાએ જવા પહેલાં ચબૂતરા પાસે આવીને પક્ષીઓ માટે દાણા મૂકી જતો. તેની માતા તેને શીખવતી, પશુ પક્ષી પર દયા કરવી એ સૌથી મોટું પુણ્ય છે. એક ઉનાળાની સખત ગરમીમાં પાણીની તકલીફ પડી. ઘણા પક્ષીઓ તરસથી પીડાતા. કિશને આ જોયું અને ગામના મોટા લોકોને કહીને ચબૂતરા પાસે પાણીના વાસણો મુકાવ્યા. થોડા દિવસમાં આખું ગામ આ કાર્યમાં જોડાઈ ગયું. એક દિવસ અચાનક વાવાઝોડું આવ્યું. ચબૂતરો થોડોક નુકસાન પામ્યો. ગામના લોકો એકઠા થયા અને કોઈ પણ સરકારી મદદની રાહ ન જોઈ પોતાના શ્રમથી ચબૂતરો ફરી બાંધ્યો. થોડા સમયમાં ફરી પક્ષીઓની ચાહક સંભળાવા લાગી. ચબૂતરો ફરી જીવંત બની ગયો. કિશન ખુશ થઈને બોલ્યો, આ ચબૂતરો આપણો નથી, આ તો બધા જીવનો છે. ગામના વડીલો ગર્વથી બોલ્યા, જે ગામ ચબૂતરાનું ધ્યાન રાખે એ ગામમાં દયા અને એકતા ક્યારેય ખૂટે નહીં. આ વાત પરથી આપણને શીખ મળે છે કે દયા, સહકાર અને કરુણાથી સમાજ મજબૂત બને છે.